દાહોદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે દાહોદ જિલ્લામાં વધુ એક દુષ્કર્મનો બનાવ બન્યો છે કે જ્યાં હજી 6 વર્ષની બાળકીની દુષ્કર્મ હત્યાનો જે પડઘા શમ્યા નથી ત્યારે વધુ એક દુષ્કર્મની જે ઘટના સામે આવી છે દાહોદ જિલ્લામાં કે જ્યાં સુખસર વિસ્તારમાં પરિણીતા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે ત્યારે દુકાને સામાન લેવા આવેલ ઈસમે દુષ્કર્મ આચર્યું છે। દુકાનમાંથી સામાન લીધા બાદ રૂપિયા ન આપ્યા, સામાનના રૂપિયા માંગતા માર્યો હતો માર। ત્યારે ઘરે રૂપિયા બોલાવી અને પરિણીતા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે ત્યારે પોલીસે પરિણીતાએ જે ફરિયાદ આપતા ગુનો નોંધાયો છે। તો મહત્વના સમાચાર દાહોદથી કે જ્યાં જે હજી 6 વર્ષની જે માસૂમ દીકરીને જે દુષ્કર્મ કરી હત્યા કરવામાં આવી છે તેના પડઘા હજી શાંત નથી પડ્યા ત્યારે વધુ એક દુષ્કર્મનો બનાવ ગુજરાતમાં સામે આવી રહ્યું છે। ક્યાંક ગુજરાતને હવે શરમ આવી જોઈએ। જે રીતની જે ઘટનાઓ દુષ્કર્મની વધી રહી છે ત્યારે હજીના પડઘા શાંત નથી પડ્યા ત્યારે વધુ એક દુષ્કર્મની જે ઘટના બની છે ત્યારે આ સાથે દાહોદથી સંવાદદાતા નિતેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જી નિતેશ, વાત કરવામાં આવે કે દાહોદમાં 6 વર્ષની બાળકી ઉપર જે દુષ્કર્મ અને હત્યાના જે પડઘા હજી શાંત નથી થયા ત્યારે દાહોદ જિલ્લામાં વધુ એક દુષ્કર્મનો બનાવ બન્યો છે। શું છે આપની પ્રતિક્રિયા અને માહિતી? એ દાહોદ જિલ્લામાં હાલ દુષ્કર્મની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળી છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં સુખસર વિસ્તારમાં જે વેપારી જે પંચરની દુકાન ચલાવતો હતો તેને કોઈ એક વ્યક્તિ ગામના જ વ્યક્તિને પંચર માટે અથવા તો ટાયર માટેના જે પૈસાની લેતી દેતી મામલે એને અનેકવાર પૈસાની માંગણી કરી હશે પરંતુ જે વ્યક્તિ દ્વારા તેને પૈસા આપવામાં ન આવતા તે આખરે એના ઘરે ગયો હતો અને ઘરે ગયા બાદ તેની પાસે પોતાના પૈસાની ઉઘરાણી કરી હતી પરંતુ તે વ્યક્તિએ જે પૈસા ન આપીને તેને વેપારીને માર માર્યો હતો અને પોતાના ઘરમાં તેને બોંધી રાખ્યો હતો। ત્યારબાદ તે તેની દુકાને આવ્યો હતો અને ત્યાં તેની પત્નીને કહ્યું હતું કે તમારા પતિને કંઈક થઈ ગયું છે તેમ કહી તેને બાઇક પર બેસાડી તેના ઘર તરફ લઈ ગયો હતો અને ત્યારબાદ તેને ઘરમાં હાથથી પકડી અને ઘરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। તે ઘટનાને લઈને મહિલાએ હાલ તો એ શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવડાવી છે અને હાલ પોલીસે આ ઘટનાની ગંભીરતાને લઈને તપાસ શરૂ કરી છે। જે રીતે સમગ્ર માહિતી બદલ આભાર। તો કહી શકાય કે હજી તો જે 6 વર્ષની બાળકી કે જેના ઉપર દુષ્કર્મ હત્યાનો જે બનાવ બન્યો છે ત્યારે જેના પડઘા શાંત નથી પડ્યા ત્યારે વધુ એક દુષ્કર્મનો બનાવ બન્યો છે દાહોદ જિલ્લામાં કે જ્યાં સુખસર વિસ્તારમાં પરિણીતા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે ત્યારે આ પ્રકારની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે કે જ્યાં લોકોની માનસિકતા કઈ દિશામાં જઈ રહી છે તે સમજાતું નથી કે જ્યાં દિવસે ને દિવસે દુષ્કર્મના જે બનાવ બની રહે છે ત્યારે જે વધુ એક દુષ્કર્મનો બનાવ બન્યો છે અને એ જ જિલ્લો કે જ્યાં 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ હત્યાનો જે બનાવ બન્યો છે તેના પડઘા શાંત નથી પડ્યા। હજી તો હૈયું હચમચાવનાર જે ઘટના છે તે હજી તો શમી નથી ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના બની છે ત્યારે સુખસર વિસ્તારમાં ઘટના બની હતી કે જ્યાં દુકાને સામાન લેવા આવેલી સમયે દુષ્કર્મ આચર્યું છે ત્યારે દુકાનમાંથી સામાન લીધા બાદ રૂપિયા ન આપ્યા, સામાનના રૂપિયા માંગતા મારવામાં આવ્યો હતો અને જ્યાં ઘરે રૂપિયા જે ઘરે બોલાવી અને પરિણીતા પર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે ત્યારે પોલીસે હાલ તો પરિણીતાએ જે ફરિયાદ નોંધાવી છે તે અંગેનો ગુનો દાખલ કરી આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે। વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં વડોદરામાં વરસાદથી રોડ રસ્તાની હાલત કફોડી બની છે ત્યારે હરણી રોડની હાલત ખરાબ થતા સ્થાનિકો રસ્તા પર આવ્યા જ્યાં ભાજપના કાર્યકરે જાતે લોકો પાસે ફાળો ઉઘરાવ્યો। ભાજપના કાર્યકર આકાશ પટેલનો આ અનોખો વિરોધ જોવા મળ્યો જ્યાં હરણી મોટનાથ મહાદેવ મંદિર આગળ અનેક સમસ્યાઓ છે ત્યારે આકાશ પટેલ દ્વારા રોડ પર બેસીને રૂપિયા ઉઘરાવવામાં આવ્યા ત્યારે પ્રથમ દિવસે 251 રૂપિયા એકઠા થયા હતા। 1 મહિનો રૂપિયા ભેગા કરી મહાનગરપાલિકાને આપવામાં આવશે ત્યારે મહિનાના અંતે પાલિકાએ જમા કરેલ રૂપિયા આપવામાં આવશે। તો અનોખી રીતે ભાજપના કાર્યકર દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે
વડોદરામાં જે રીતે ઠેર ઠેર ગાબડા પડવાની ઘટના સામે આવી રહી છે, રોડ રસ્તા ખાબડખૂબ બની ગયા છે, અનેક જગ્યાએ રોડમાં ખાડા પડી ગયા છે, બિસ્માર રસ્તાઓ છે, ત્યારે તેને લઈને લોકોમાં તો આક્રોશ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરમાં પણ હવે આક્રોશ જોવા મળી રહ્યો છે કે જ્યાં હરણી રોડની હાલત ખરાબ થતા સ્થાનિકો રસ્તા ઉપર, ત્યારે ભાજપના કાર્યકરે જાતે લોકો પાસે ફાળો ઉઘરાવ્યો. ભાજપના કાર્યકર આકાશ પટેલનો આ અનોખી રીતનો વિરોધ છે. જ્યાં હરણી મોટનાથ મહાદેવ મંદિર આગળ અનેક સમસ્યાઓ છે, ત્યારે કાર્યકર આકાશ પટેલ દ્વારા રોડ પર બેસી રૂપિયા ઉઘરાવવામાં આવ્યા. પ્રથમ દિવસે 251 રૂપિયા એકઠા થયા છે, ત્યારે 1 મહિનો રૂપિયા ભેગા કરી મહાનગરપાલિકાને આપવામાં આવશે, જ્યાં મહિનાના અંતે પાલિકાને જમા કરેલ રૂપિયા આપવામાં આવશે. તારીખ 27મી તારીખે મેં જ્યારે રસ્તા પર બેસીને આંદોલન ચાલુ કર્યું છે ડોનેશન ભેગું કરવાનું. કાઉન્સિલરોએ અમારી જનતાને એવું કીધું છે કે રોડ બનાવવાના અમારી પાસે પૈસા નથી, તો એ રોડ બનાવવાના વીએમસી પાસે જ્યારે પૈસા ના હોય ત્યારે મેં એક ડોનેશન બોક્સ બનાવ્યું છે, અને એમાં જેટલા પણ 1 મહિનાની અંદર પૈસા ભેગા થશે એ પૈસા હું ચેક મારફતે વીએમસીના ખાતામાં આપવાનો છું, અને એ લોકોને કહેવાનો છું કે તમારાથી જો કામો નથી થતા તો એ ચેકના મારફતે તમે અમારા એરિયાના કામો કરો. તારીખ 27મી તારીખે મેં જ્યારે રસ્તા પર બેસીને આંદોલન ચાલુ કર્યું છે ડોનેશન ભેગું કરવાનું. કાઉન્સિલરોએ અમારી જનતાને એવું કીધું છે કે રોડ બનાવવાના અમારી પાસે પૈસા નથી, તો એ રોડ બનાવવાના વીએમસી પાસે જ્યારે પૈસા ના હોય ત્યારે મેં એક ડોનેશન બોક્સ છોટાઉદેપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના યુવરાજ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં એક કાર્યક્રમમાં જઈ અનામત વિરોધી વાત કરી હતી, અને જેને લઈને ભારતમાં વસતા એસસી, એસટી અને ઓબીસી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે, અને જેના વિરોધમાં સમગ્ર ભારતભરમાં ભાજપના એસસી, એસટી, ઓબીસી મોરચા દ્વારા તમામ જિલ્લાઓમાં રેલી, ધરણા કરી કોંગ્રેસ તેમજ તેમના નેતાઓની માનસિકતાને બહાર લાવવા માટેના આયોજન કરવામાં આવ્યું હતું, અને જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા જે એસસી, એસટી, ઓબીસી મોરચાના પદાધિકારી અને કાર્યકર્તાઓએ બોડેલી ખાતે ભગતવાડીથી રેલી સ્વરૂપે નીકળી અલીપુરા 4 રસ્તા સુધી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો. જ્યાં અલીપુરા 4 રસ્તા પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભાજપાના કાર્યકરોએ ધરણા કરી હાય રે કોંગ્રેસ, હાય હાયના નારા લગાવ્યા, અનામત વિરોધી નારા લગાવ્યા. ત્યારે કોંગ્રેસ હાય હાયના નારાઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કે જ્યાં છોટાઉદેપુરમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે અનામત વિરોધી વાતને લઈને ઠેર ઠેર વિરોધ, ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કે જ્યાં કોંગ્રેસ હાય હાયના નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના યુવરાજ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતના પછાત એવા એસસી, એસટી અને ઓબીસી સમાજનું અનામત નાબૂદ કરવાનું જે નિવેદન કર્યું છે, એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિવિધિ છે એને ખુલ્લી પાડશે, અને રાહુલ ગાંધી અને છેક જવાહરલાલ નહેરુ સુધીના જે અનામત વિરોધી એમના વલણો છે એનો સખત વિરોધ કરે છે, અને રાહુલ ગાંધીને આ નિવેદન બદલ અત્યંત ખેદની